હાલો ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થીઓ? ઘણા ટાઈમથી તમારા બધાનો મેસેજ આવતો હતો કે સાહેબ કંઈક નવું તમે લઈને આવો, જેનાથી અમે લાસ્ટ 2 મહિનામાં કે 1 મહિનામાં એની અંદર એન્ટર થઈ અને અમે તૈયારી કરી શકીએ સારી રીતે. તો બસ આજે એના માટે જ આપણે મળ્યા છીએ. આજનો આ લેક્ચર એના માટે જ છે, ઇન્ફોર્મેશન એના માટે જ છે. ઓકે, તો ચાલો જલ્દીથી આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. વિદ્યાર્થીઓ, બેઝિકલી ન્યૂ કોર્સ ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરીએ છીએ. ક્રેશ કોર્સની અંદર જોવા શું મળશે? MCQ લેક્ચર્સ, ડિટેલ સોલ્યુશન ઓફ MCQ લેક્ચર. MCQ સોલ્યુશનનું છે, તમને ડિટેલ સોલ્યુશન લેક્ચર જોવા મળશે. બરાબર, ખાલી ને ખાલી MCQ સોલ્યુશન નહીં થાય, કન્સેપ્ટ પણ સાથે સાથે તમારા ક્લિયર થશે. જે લોકોએ ફૂલ કોર્સની અંદર એડમિશન લીધું છે એને આ ક્રેશ કોર્સમાં આવવાની જરૂર નથી. બરાબર છે. જેને 1 વર્ષનો ટાર્ગેટ રાખ્યો છે કે મારે 1 વર્ષ તૈયારી કરવી છે, તો એ વિદ્યાર્થીઓને ફૂલ કોર્સની અંદર જ એન્ટર થવાય. અને જે વિદ્યાર્થીઓએ એમ ટાર્ગેટ રાખ્યો કે મારે એક્ઝામ જસ્ટ નજીક છે અને મારે કોઈ કોર્સ જોઈન કરવો છે અને તૈયારી કરવી છે, તો એ વિદ્યાર્થીઓ માટે ક્રેશ કોર્સ જ તમારે છે જોઈન કરવો પડશે. ઓકે વિદ્યાર્થીઓ, ક્લિયર છે બધી એટલી વસ્તુ? તમને 1 મિનિટ, હું તમને હમણાં જ છે એ ક્લિયર કરાવું. 1 મિનિટ. વિદ્યાર્થીઓ, ક્રેશ કોર્સ તમારા ફાયદા માટે બહુ સારામાં સારું રહેવાનો છે. શું કામે સારામાં સારું રહેવાનો છે એનો પણ તમને આઈડિયા આપીશું. બરાબર છે? ઓકે સર, ક્રેશ કોર્સની એડમિશન ફી કેટલી રહેવાની છે? આ ક્રેશ કોર્સમાં એડમિશન ફી કેટલી રહેવાની છે? ડિયર ફ્રેન્ડ્સ, ક્રેશ કોર્સની જે એડમિશન ફી છે એ 3000 રૂપિયા આપણે રાખી છે. ક્રેશ કોર્સની એડમિશન ફી, બરાબર. 3 મહિના માટે તમારું અવેલેબલ રહેશે, 3 મંથ માટે અવેલેબલ રહેશે ક્રેશ કોર્સની વેલિડિટી. જે વિદ્યાર્થીઓને એક્ઝામ જસ્ટ નજીક છે, બરાબર, એ વિદ્યાર્થીઓને ક્રેશ કોર્સમાં જ અવાય. જે વિદ્યાર્થીઓ ટાર્ગેટ રાખ્યો છે કે આ એક્ઝામમાં નહીં તો મારી બીજી એક્ઝામમાં પણ મારે કરવું છે, તો એ લોકોને ફૂલ કોર્સની અંદર અવાય. સમજો છો, ક્રેશ કોર્સની અંદર તમને શું શું મળશે? માય ડિયર ફ્રેન્ડ્સ, આ ક્રેશ કોર્સમાં તમને તો લેક્ચર્સ જોવા મળશે, જે તે લાઈવ લેક્ચર્સ હશે, MCQ સોલ્યુશનનો એ પણ તમને જોવા મળશે. બરાબર, જે તે રેકોર્ડેડ લેક્ચર બધા એની અંદર જોવા મળશે ક્રેશ કોર્સની અંદર. પ્લસમાં તમને એની અંદર છે એ આ બુક, ક્રેશ કોર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે એને આ બંને બુક છે એ તમારી ઘરે ફ્રીલી ડિલિવર થઈ જશે. તમારે કોઈ બુક ઓર્ડર કરવાની પણ જરૂર નહીં પડે. જે વિદ્યાર્થીઓએ ક્રેશ કોર્સમાં એડમિશન લીધું છે એને આ બુક છે એ ફ્રીલી ડિલિવર થઈ જશે ઘરે. ઉપરાંત તમને છે VS ટેસ્ટ સિરીઝનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. 999 નું VS ટેસ્ટ સિરીઝનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. તમને બુક પણ છે ફ્રી મળશે, VS ટેસ્ટ સિરીઝનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે અને એડમિશન પણ મળી જશે. માત્ર ને માત્ર 3000 એડમિશન ફી ની અંદર. તો તમે બધા મને કહેતા હતા કે સાહેબ કંઈક લઈ આવવું એવું કે ભાઈ લાસ્ટ મંથમાં પણ તૈયારી કરી શકે અને ફી પણ ઓછી હોય એની, અને એની અંદર ઘણી બધી વસ્તુ અવેલેબલ હોય, એવું કંઈક લઈ આવો. તો તમારા માટે જ મિત્રો લઈ આવ્યો છું. બરાબર, ક્રેશ કોર્સ મેં તમને અત્યારે પણ કહી છું કયા વિદ્યાર્થીઓને ક્રેશ કોર્સમાં એડમિશન લેવું. કે સાહેબ મારે 2 મંથ છે મારી એક્ઝામના, મારી મહિનો છે એક્ઝામનો, તો એ વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સમાં આવી શકે. જે વિદ્યાર્થીઓ એમ ટાર્ગેટ રાખ્યો કે સાહેબ 1 વર્ષ મારે કન્ટિન્યુ તૈયારી કરવી છે, ફૂલ તૈયારી કરવી છે, એ વિદ્યાર્થીઓ ફૂલ કોર્સમાં આવી શકે. સમજો છો? ક્લિયર? એટલી વસ્તુ ડન થઈ ગઈ, બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, જે આ બુક આવે છે તમારી ઘરે, બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ને PYQ, આ 2 બુક આવે છે. તમે એકવાર એને સોલ્યુશન કરી પછી મૂકી ના દેતા. અમુક વિદ્યાર્થીઓ તૈયારી જેવી રીતના કરતા હોય, હાલો એકવાર બધા MCQ લાગી ગયા, પૂરું થઈ ગયું. નહીં, આ બંને બુક 5 વાર ફેરવવાની છે. કેટલી? 5 વાર લગાડવાની છે. એક ને એક MCQ, આખી બુક એકવાર લગાડી લીધી, પાછી લગાડો એ જ બુક. બીજી વાર લગાડી, ત્રીજી વાર લગાડો, ત્રીજી વાર લગાડી લીધી, ચોથી વાર લગાડો, ચોથી વાર લગાડી લીધી, 5મી વાર લગાડો. 5મી વારમાં એક MCQ તમારા મગજમાં હશે અને આખો સિલેબસ તમારા મગજમાં હશે કે સાહેબ પરીક્ષામાં એમ ક્યાંથી પ્રશ્નો આવે છે, કઈ રીતના પૂછાશે, એવી રીતના મગજમાં આવે. ડિયર, તૈયારી એમને તમે ખાલી એમ થિયરી વાંચી લીધી, થિયરી વાંચવી ઇમ્પોર્ટન્ટ છે, થિયરી કરવી ઇમ્પોર્ટન્સ છે, બટ સાથે સાથે MCQ લગાડવા એટલા જ ઇમ્પોર્ટન્સ છે.
તો આ બંને બુક છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 5 વાર લગાડો આ બુક. 5 વાર MCQ આના લગાડ લેશો ને એટલે આખી એક્ઝામ પેટર્ન મગજમાં ફિટ થઈ ગઈ. તમારી મગજમાં એક્ઝામ પેટર્ન ફિટ થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. સમજો છો? એક્ઝામ પેટર્ન મગજમાં ફિટ કરવી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર પ્રિપેરિંગ. પહેલા તમે પ્રિપેર કરો એની પહેલા, તૈયારી કરો એની પહેલા. ઓકે, ક્લિયર થઈ ગયું? તો આ ક્રેશ કોર્સમાં તમને કઈ કઈ વસ્તુ મળશે મેં તમને કહી દીધી. ક્રેશ કોર્સ તમારે જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય એપ્લિકેશન મારફતે લઈ શકે છે. એપ્લિકેશનમાં ક્રેશ કોર્સ આવી ગયો છે. એપ્લિકેશન અપડેટ કરી નાખો. જેવી અપડેટ કરશો એની અંદર ક્રેશ કોર્સ આવી ગયો છે. બરાબર. ક્રેશ કોર્સમાં તમને છે આ છે એ ફ્રીલી ડિલિવર થઈ જાય. જે વિદ્યાર્થીઓએ, એના માટે પણ કહું છું, જે વિદ્યાર્થીઓ ઓલરેડી બુક લઈ લીધી છે, સાહેબ આ બુક તો અમે લઈ લીધી અને અમારે ક્રેશ કોર્સમાં એડમિશન લેવું હોય તો એનો પણ ઓપ્શન રાખેલો છે એપ્લિકેશનમાં, જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓ ઓલરેડી બુક લઈ લીધી છે ને સાહેબ અમારે બુક હવે ક્રેશ કોર્સ હું લઉં, અમુક વિદ્યાર્થીઓ બે કોમ્બો સેટ લઈ લીધો છે. હવે સાહેબ હું આ ક્રેશ કોર્સમાં એડમિશન લઉં તો મને પાછો બીજો કોમ્બો સેટ ઘરે આવશે, તો મારે બે કોમ્બો સેટને શું કરવા? તમારા માટે પણ ઓપ્શન રાખેલો છે ભાઈ. વિદ્યાર્થીઓ તમે બુક ના જોતી હોય તો એના માટે પણ ઓપ્શન રાખેલો છે. ફી થોડીક ડાઉન થઈ જશે, એપ્લિકેશનમાં જોઈ શકો છો તમે. બટ આપણા ક્રેશ કોર્સની એડમિશન ફી છે બરાબર એ કેટલી છે? 3000 રૂપિયા એડમિશન ફી રહેવાની છે, જેમાં તમને ફ્રીલી બુક મળશે, ફ્રીલી ટેસ્ટ સિરીઝ મળશે અને એડમિશન પણ મળી જશે કમ્પ્લીટ. બરાબર છે? ક્લિયર? બધા વિદ્યાર્થીઓને ક્લિયર? આઈ હોપ ક્લિયર થઈ ગયું. ઓકે, બીજો કોઈ છે સવાલ? વારંવાર મને છે પૂછતા મારા વિદ્યાર્થીઓ હોય છે કે સાહેબ MCQ સોલ્યુશન કઈ રીતના કરવું? તો વિદ્યાર્થી મિત્રો MCQ સોલ્યુશન એ રીતના કરો MCQ સોલ્યુશન સિમ્પલ તમને કહું. હવે આ બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ તમારી પાસે છે અને આનું તમારે જોવું છે સોલ્યુશન. બરાબર. કઈ રીતના તમે કરશો? સાહેબ 10 MCQ લગાડી લીધા. હા, લગાડી લીધા. એકવાર લગાડી લીધા, તમને લાગે છે કે તમને યાદ રહી ગયા, તમારો કન્સેપ્ટ ક્લિયર કરવો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ મેં આમાંથી બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાંથી 100 MCQ લગાડી લીધા. તો એ 100 MCQ તમે લગાડ્યા હશે ડિયર, તમારા મગજને લાગે છે કે મને આવડે છે, બટ હકીકતમાં આવડતું ના હોય. એ તમને હકીકતમાં મગજમાં ક્યારે બેસે? 5 વાર તમે બુક ફેરવી લેશો ને, 5 વાર, ત્યારે આખી એક્ઝામ પેટર્ન અને એક MCQ તમારા મગજમાં દોડતો હશે. આ એક સિક્રેટ છે, આ ટોપર વિદ્યાર્થીનું સિક્રેટ તમને કહું છું. ટોપર જે વિદ્યાર્થી હોય, જે 95 માર્ક લઈ આવે છે, જે 96 માર્ક લઈ આવે છે, હાલની PGVCL ની એક્ઝામ ગઈ, બરાબર છે, મારા ટોપર વિદ્યાર્થી હતા આપણા EAVS ક્લાસીસના. એ બધાને મેં પૂછ્યું, મેં બધાને આવી જ રીતના હું એને કહેતો કે આવી રીતના તૈયારી કરો, અને મેં એને પૂછ્યું કે તમે બીજું તમારું શું ઇન્ક્લુડ કર્યું છે? તો એનું એક જ વસ્તુ હોય કે સાહેબ જે બુક મારી પાસે છે, જેમ કે બ્રહ્માસ્ત્ર અથવા તો PYQ અથવા તો એની કાઇન્ડ ઓફ બુક, તમારી પાસે જે બુક છે એના જે MCQ છે બરાબર એક વાર નહીં, એમાં સપોઝ 500 MCQ હોય તો એ 500 MCQ તમે છે 5 વાર લગાડો. હોય એક ને એક થિયરી, એક ને એક વસ્તુ એ 5 વાર રિવિઝન થવી ઇમ્પોર્ટન્સ છે. કેમ કે ભૂલવું એ હરેકનું મગજ ભૂલે છે. કેમ કે માણસનું દિમાગ એવું જ છે કે જે ભૂલે છે. બટ દિમાગમાં પ્રોગ્રામિંગ જ એવી રીતના સેટ કરેલી છે કે વારંવાર એને રિવાઇઝ કરવું જરૂરી છે. વારંવાર રિવાઇઝ કર્યું એ પરમેનન્ટ છે, દિમાગમાં સ્ટોર થાય છે. રિવાઇઝ વાળી વસ્તુ સમજો છો? રિવાઇઝ વાળી વસ્તુ. તો ભાઈ રિવાઇઝ કરવું ઇમ્પોર્ટન્સ છે. અમુક વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ મારાથી તો એક્ઝામ ક્લિયર જ નથી થતી. એ ક્લિયર ના થવાનું કારણ બેટા આ જ છે કે બેટા તમે રિવાઇઝ નથી કરતા. તમે કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે, હા, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો બેટા તમે રિવાઇઝ કરો. સિમ્પલ રિવાઇઝ કરવાની ટેકનિક હું તમને કહું કે સાહેબ તમે છે કોઈ શનિવારે સપોઝ મંડે કોઈ કન્સેપ્ટ ક્લિયર કર્યો, એટલે સોમવારે કોઈ કન્સેપ્ટ તમે ક્લિયર કર્યો. હવે સોમવારે જેવો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આ જ કન્સેપ્ટ સોમવારે રાતે રિવિઝન કરી લ્યો. બરાબર છે? ક્લિયર થઈ ગયું? રિવિઝન થઈ ગયું. પછી તમે છે એ પછી મંગળવારે પાછો એ રાતે પાછું એકવાર રિવિઝન કરીને સુઈ જાઓ. બુધવારે રાતે રિવિઝન કરીને સુઈ જાઓ. બસ ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. હવે રવિવારે પાછું તમે છે રિવિઝન કરો. રિવિઝન કરવાનો મતલબ એમ નહીં આખું બંધ કરીને જોવાનું મને હું યાદ છે. આખું બંધ કરીને જોવાનું કે શું વસ્તુ યાદ છે. એ ખાલી બુકના પન્ના નહીં ફેરવવાના કે હા મને આવડે છે. બુકના પન્ના ફેરવવાથી તો એમ જ લાગશે કે મને બધી વસ્તુ આવડે છે, બટ હકીકતમાં આવડતી ના હોય દોસ્ત.
એ તમને ખબર ક્યારે પડશે? આંખ બંધ કરીને જોવો કે ભાઈ મને કઈ કઈ વસ્તુ ભૂલાણી છે, શું શું આવડે છે, ત્યારે ખબર પડશે. ધેટ્સ કોલ રિવિઝન. એને રિવિઝન છે કહેવાય. સમજો છો? ક્લિયર? ઓકે, આઈ હોપ બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું આ પ્રશ્ન. ઓકે, ડન છે. ઓકે, ક્રેશ કોર્સ છે ભાઈ હું તમારા માટે છે લઈ આવ્યો છું, બરાબર? તમે કીધું એટલા માટે મેં લઈ આવ્યો છું. ઘણા વિદ્યાર્થીઓ મને ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ મારે તો સાહેબ હવે 2 જ મહિના તૈયારી કરવી છે, ફૂલ કોર્સમાં એડમિશન લઉં, મારો ગોલ નથી સાહેબ 1-2 વર્ષ તૈયારી કરવાનો, મારે 2 જ મહિના તૈયારી કર, તો એ ક્રેશ કોર્સમાં આવી શકે. બટ જે વિદ્યાર્થીઓએ પહેલેથી જ ગોલ રાખેલો છે કે સાહેબ 1 વર્ષ તો ફૂલ પ્રિપેર કરવું અને આગલા વર્ષે તો મારે નોકરી ઉપર લાગવું, એ 100% શ્યોર છે, તો એ વિદ્યાર્થીઓ ફૂલ કોર્સની અંદર આવી શકે છે. ક્લિયર ને? ઓકે, બધા વિદ્યાર્થી મિત્રોને ઓકે. જય હિન્દ, જય ભારત, બાય બાય.